બોટાદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે એલસીબી પોલીસ એક્શન મોડમાં આવી છે। ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી અને બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્માની સૂચનાથી એલસીબીની ટીમે પાડિયાદ વિંછિયા હાઈવે પર વાંગત્રા ગામ પાસે વોચ ગોઠવીને એક પંજાબ પાસિંગની શંકાસ્પદ ટ્રકને અટકાવી હતી। તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ખેતીમાં વપરાતી કીટનાશક દવાની આડમાં વિદેશી દારૂનો મસમોટો જથ્થો સંતાડવામાં આવ્યો હતો। આ દરોડામાં પોલીસે 4368 દારૂની બોટલ, 1992 બિયરના ટીન, કીટનાશક દવાનો જથ્થો, ક્રેટા કાર અને ટ્રક સહિત કુલ 1,08,69,280 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એલસીબીના ઇન્ચાર્જ પીઆઈજીએમ પાવરા અને પીએસઆઈ એચ વસાવાની ટીમે કુલ 7 આરોપીઓ સામે ગુનો નોંધીને 3 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે 4 ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। નવા અધિકારીઓએ ચાર્જ સંભાળતા જ દારૂના માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે।